લાગે છે સરકારને શિક્ષણ સુધારવામાં કોઈ રસ જ નથી અને આદિવાસી વિસ્તારો પર તો કદાચ ધ્યાન જ નથી આપવું લાગતું. એમની જીવનશૈલી સુધારવામાં સરકાર એકદમ નીરસ દેખાઈ રહી છે. કારણ કે અહીંયા જે શિક્ષણના જે પરિસ્થિતિ છે શિક્ષણને લઈને અને જે દાવાઓ કરવામાં આવે છે કે ના ભાઈ સુધારી દઈશું, અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે ત્યારે કોઈ કઈ નથી કરતું, પરંતુ જ્યારે આ વાત મીડિયા સુધી પહોંચે ને ત્યારે એકાએક બધા જાગે કે ના ના સમસ્યા થઈ જશે સોલ્વ, તમે ચિંતા ના કરો. પુરાવા છે બે ઘટના. નવસારીના વાસદા તાલુકાના કેટલાય ગામડાઓની આંગણવાડીઓ 1.5-2 વર્ષથી વહીવટી ગૂંચને કારણે અટકી પડી છે. કડકડતી ઠંડીમાં પણ એ બિચારા નાના ભૂલકાઓ ખુલ્લા પતરાના શેડ નીચે કોઈકના ઓટલા પર તો ગામના અન્ય સરકારી મકાનોમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકો કહી રહ્યા છે કે ગ્રાન્ટ આવે 1.5 વર્ષ થઈ ગયું, પણ અધિકારીઓની આળસ કે પછી અધિકારીઓએ કદાચ ગ્રાન્ટના પૈસા ખિસ્સામાં નાખી દીધા છે એટલે કઈ કામ નથી થયું. અધિકારીઓના પાપે નાના ભૂલકાઓ શું કામ ભોગવે? બીજો પુરાવો પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટા તોરણા ગામની પ્રાથમિક શાળા કે જે એક પણ ઓરડા વિના ચાલી રહી છે. વિચાર કરો, શાળા છે પણ ઓરડા નથી. 1 થી 5 ધોરણની શાળાના 2 ઓરડા 9 વર્ષથી જર્જરિત છે. કેટલા? 9 વર્ષથી. અરે સળિયા દેખાઈ ગયા, પરંતુ આજ સુધી કોઈ કામગીરી નથી કરવામાં આવી. 2016 થી ઓરડાને જર્જરિત ગણાવી ડિસમેન્ટલ કરવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ત્યાર પછીથી બાળકો ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર બન્યા છે. જાણે કોઈ વર્ષો જૂની ગુરુકુળ હોય જે દ્વાપર યુગમાં જોવા મળતી, ત્રેતા યુગમાં જોવા મળતી. ભયા કળિયુગ છે. સ્માર્ટ ક્લાસના દાવાઓ વાયદાઓ કરતી સરકાર એના રાજ્યમાં જર્જરિત ઓરડાના કારણે બાળકો ઓરડામાં બેસીને અભ્યાસ નથી કરી શકતા, ખુલ્લા આકાશમાં ભણવા મજબૂર બનવું પડે છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણની આવી જર્જરિત પરિસ્થિતિ છે. આદિવાસી લોકો સામે સરકાર કેમ નથી જોતી? મત આપવામાં 26% જેટલું પ્રભુત્વ છે તેમનું ગુજરાતમાં, છતાં આવું ચૂંટણી હમણાં નથી એટલે આવું. ચૂંટણી સમય તો બહુ રીઝવવામાં આવે છે ને તેમને, પછી શું? તેમના ભાવિને હેરાન થવા છોડી દેવાના? શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર શાળાઓની આકસ્મિક મુલાકાતો લઈ રહ્યા છો ને તમે? જાઓ મંત્રી શ્રી, અંતરિયાળ વિસ્તારની શાળાઓનો ધક્કો ખાઓ. ત્રિનેત્ર મલીએ વિરામ બાદ આપને બતાવીએ કે 3 દિવસથી સ્થાનિકો આંદોલન કરી રહ્યા છે, પરંતુ સરકાર છે કે તેની સામે એમને જોવું જ નથી.